વાલા મનાણા છે. ચાલો ભક્ત ચિંતામણી એક કળી ગવડાવી તમે ગાજો. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, સાચા સગા સતસંગી જાણો, આલોક પરલોક ના પ્રમાણો. બેહી ગયું ઓલું ડીમ લાઇટ જેમ ધીમે ધીમે જાય માઇક્રોફોન બેસી જાય ને એમ અડધી અડધી કળી ગવડાવું. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, સાચા સગા સતસંગી જાણો. બોલો, સાચા સગા સાચા સગા સતસંગે જાણો. આલોક પરલોકના પ્રમાણો. આલોકના ને પરલોકના પેલો સંબંધી હોય ને મરી ગયો ને ભૂત થયો હોય ને તો એ કોકના શરીરમાં આવીને બોલે, હે હું તમારો બાપો. મરી જાય તો એ સંબંધ છૂટતો નથી. બોલો, ત્યારે ભગવાનના ભક્તોને એવું કેમ નથી થતું? આવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે આલોક અને પરલોકમાં સાચા સગા તો સત્સંગીઓ જ છે. સાચા સગા સતસંગી જાણો, આલોક પરલોકના પ્રમાણો. સબ ગાયે, સાચા સગા સતસંગી જાણો, આલોક પરલોકના પ્રમાણો. તે શું વાઢી ન કીજીએ વેર, માહો માહીન વાવીએ ઝેર. તે શું વાઢી ન કીજીએ વેર, માહો માહીન વાવીએ ઝેર. આવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. તે શું વઢી ન કીજીએ વેર, માહો માહીન વાવીએ ઝેર. હા હા, આમ જમવામાં લાઈન થઈ ગઈ હોય ને, આપણી આગળ ગયો ને તો કોણી મારીને એ પાછો રે ને. કથા સાંભળી હોય પણ ભગવાનના ભક્તોનો મહિમા નથી રહેતો. હા, એ સભામાં જ, કારણ કે અહીંયા જ રાખજો મહિમા, બહાર લઈ જતા નહીં. હા, અહીંના મૂકીને જાજો. આ મહિમા, પ્રગટની વાતો, ઉપાસનાની વાતો તમે ભેગી ઘરે નહીં લઈ જતા, નહીંતર હેરાન થશો. હે, અહીંયા પાછી હું પેકિંગ કરીને હું લેતો જઈશ. બાપાશ્રી વાતમાં વાત લખે છે કે મોટાની વાતને પકડે તો કામ થઈ જાય, પણ જીવને બહુ પ્રકારના દોડ આ લખ્યો છે વાતમાં. જો મોટાની વાત ન પકડે ને બીજો દોડ બહુ, પણ જીવને બહુ દોડ, અધિકારનો દોડ, મહંતાઈનો દોડ, વિદ્યાનો દોડ, આશ્રમના દોડ, જગતમાં મોટા થવાના દોડ. એ દોડ રૂપી દોષ જીવને જ્યાં સુધી હોય ત્યાં સુધી મહારાજનો અને મોટાનો મહિમા સમજાય નહીં. સાંભળો લો, હા, મહંતાઈનો દોડ હોય, મોટાનો દોડ હોય, એને તો બિલકુલ ન સમજાય. હા, ઓલો નાનો હરિભગત હોય ને એ તો હજી દંડવત કરે, મોટો તો હાથે ન જોડે. હો, મોટો એવો ખોટો. હા, એક કવિતા આવતી ભણતો ને ત્યારે, હે, હું નાનો તું મોટો, એવો જગતનો ખ્યાલ ખોટો. તરસ્યાને લોટો લાગે મોટો, દરિયો મોટો પણ તરસ્યાને એ દરિયો ખોટો. એને તો નાનો લોટો હોય તો એ મોટો. હે, એમ ઘણી વખત મોટા હોય ને, હા, એને આગળ બેહાડવા જાવ એ શોભાના ગાંઠિયા કહેવાય એને. માફ કરજો હો ભાઈ, તમને નથી કહેતો, અહીંયા ગાડી
અહીં તો બાપાએ લખ્યું છે એટલે હું વાતનું વિવેચન કરું છું, બાકી તો તમે બધા અક્ષરધામના મુક્તો છો. આ સભામાં બેઠા તો બધાય મુક્તો છે. પણ જેને મહંતાઈનો દોડ હોય, વિદ્યાનો દોડ હોય, આ મોટો આશ્રમ ને મોટી સંસ્થા એનો દોડ હોય, જગતમાં મોટા થવાનો દોડા હોય, આ દોઢ રૂપી દોષ જીવને જ્યાં સુધી વળગો છે ત્યાં સુધી મહારાજનો અને મોટા મુક્તનો મહિમા સમજાતો નથી. કારણ કે આ જગતની મોટાઈ હોય ત્યાં સુધી ઓલી મોટાઈ આવે કેમ સમજાય એને? હે માટે ભલે આ લોકના મોટા હો, પણ ભગવાનને, ભગવાનના સંતો, ભક્તોનો, મુક્તોનો મહિમા સમજો તો જ અક્ષરધામમાં જવાશે, નહીતર અક્ષરધામમાં જવાશે નહીં. સાંભળો, બાપાની એક વાત સાંભળીને મારી વાતને પૂરી કરીશ. ફાગણવદ અમાસને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાવા ગયા હતા. ત્યાં નાઈને સર્વે માનસી પૂજા કરી. પછી બાપાશ્રી કૃપા કરીને વાત કરી છે, આજ તો રોકડું કલ્યાણ છે, આજ તો રોકડું કલ્યાણ છે. તે દેહ છતાં જ કલ્યાણ, લાખ જન્મ તપ કરે તો પણ કલ્યાણ ન થાય. તે આજ 4 વર્તમાન પાડવામાં કલ્યાણ. આ તો બગાસું ખાતા સાકરનો ગાંગડો મળ્યો છે. મહારાજનો અને મોટાનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે અને દેહના ઘસારાને પણ ગણે નહીં. સાંભળો, આ તો બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવ્યો. હે, આ તો મહિમા નહીં. અને મહિમા હોય તો બાબા કે શ્રદ્ધા વધે, અને એવી શ્રદ્ધા વધે દેહના ઘસારાને ગણે નહીં, માન અપમાનને પણ ગણે નહીં. સાંભળો લો, અને ધ્યાન સેવામાં તત્પર થઈ જાય. જેમ પરદેશમાં ઘણા રૂપિયા મળે તો દુઃખ વેઠે છે, હા, દુઃખ વેઠી નથી જતા, હા, તેમ આ સમય અને આ જોગ સારો છે તેમાં પૂરું કરી લેવું. આ જોગ ન હોય ત્યારે જેમ આજ કથા વાર્તાનો જોગ કરો છો એ લાભ ક્યાંથી રહે? માટે જોગ કરી લેવો અને મહિમા સમજી લેવો. જો મહિમા સમજાય તો હેત વધે. હેત કેવું હેત? અને એ હેતે કરીને ભગવાનનો કેવો ભક્ત થાય છે એને મુક્તાનંદ સ્વામીની એક કડી ગાઈ લઈએ. પ્રભુ સુપ્રીતડી બંધાણી રે, પ્રભુ સુપ્રીતડી બંધાણી, પ્રભુ સુપ્રીતડી બંધાણી રે, પ્રભુ સુપ્રીતડી બંધાણી રે. ત્રિભુવન વાત જણાણી રે, ત્રિભુવન વાત જણાણી રે. પ્રભુ સુપ્રીતડી બંધાણી રે, પ્રભુ સુપ્રીતડી બંધાણી રે. ભવસાગરમાં હવે નહીં ભટકો, ભવસાગરમાં હવે નહીં ભટકું, ભવસાગરમાં હવે નહીં ભટકો, ભવસાગરમાં હવે નહીં ભટકો. પિયુડે કીધી પટરાણી રે, પીયુડે કીધી પટરાણી રે, પિયુડે કીધી પટરાણી રે. પ્રભુ સુપ્રીતડી બંધાણી રે, પ્રભુ સુપ્રીતડી બંધાણી રે. ભગવાનનો મોટો મુક્તનો મહિમા સમજાય તો શ્રદ્ધા વધે ને ભગવાનમાં હેત થાય, સંતોમાં ભક્તોમાં હેત થાય. કેવું હેત થાય? હે, પીવડે કીધી પટરાણી. વાહ ભાઈ વાહ, સમજાય છે એમાં? કોઈ રાજા હોય ને પટરાણી હોય. હે, એમ જો ભગવાનમાં મોટા સંતોમાં મુક્તોમાં હેત થાય તો ભગવાન એને પટરાણી કરી દે. સાંભળો, હે, પટરાણી કરી દે. પીઓડે કીધી પટરાણી રે, પિયુડે કીધી પટરાણી રે, પીઓડે કીધી પટરાણી રે.
પ્રભુ સુપ્રીતડી બંધાણી રે, પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે, પ્રભુ સુપ્રીતડી બંધાણી રે. માટે ભગવાનનો, મુક્તોનો, સંતોનો, ભક્તોનો, તીર્થનો, પ્રગટના તીર્થનો મહિમા સમજજો. આ તો સરસ મજાનો કૃપા વર્ષ મહોત્સવ. મેં પહેલાં જ કીધું, અહીંયા ઓલા પાણીના ફુવારા નથી છૂટતા, અહીં તો કૃપાના ફુવારા છૂટે છે, અહીંયા આનંદના ફુવારા છૂટે છે. લો, આવો સરસ મજાનો ઉત્સવ, આવું સરસ મજાનું રમણીય મંદિર બનાવ્યું છે. અમારા છગન બાપાને ધન્યવાદ છે, મહેનત કરી છે. ગોવિંદભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા મુકેશભાઈ, ડિવાઇન મિશન અમદાવાદ, અમારા જગદીશભાઈ, વિજયભાઈ, ગૌરાંગભાઈ બહુ મહેનત કરી અને આવો સરસ મજાનો આ મંદિરને ઉત્સવ કર્યો છે. અમારા રાકેશભાઈ, આ બધા ભક્તોએ ખૂબ મહેનત કરીને આવું સરસ મજાનું રળિયામણું મંદિર બનાવ્યું છે. આ બધાને ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. મહારાજને વંદન કરીએ. ઝીલજો. ઓમ અવતારિણે, ઓમ અવતારિણે, શ્રી સ્વામિનારાયણાય નમઃ, શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે, ઓમ અવતારિણે, હરિ કૃષ્ણાય નમઃ, હરિ કૃષ્ણાય નમઃ. ઓમ અવતારિણે, ઓમ અવતારિણે, પૂર્ણ પુરુષોત્તમાય નમઃ, પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. જય ઘોષ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ હરિ કૃષ્ણ કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નર નારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. બાપા શ્રીની જય. યત પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ. નિત્યાનંતા સંજ્ઞેય કલ્યાણ ગુણગણનિધે સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, એમની અસીમ કૃપા અને અનાદિ મુક્ત શ્રી અબજી બાપાના આ દિવ્ય બગીચાની અંદર કૃપાવર્ષા મહોત્સવના વક્તા મહોદય અને વડતાલ મંદિરના સાધુતાની નક્ષીખ મૂર્તિ એવા ચેરમેન પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ સ્વામી તથા કેશવપ્રિય સ્વામી, વૃંદાવન સ્વામી અને સંપૂર્ણ મહોત્સવના અધ્યક્ષ સ્વયં પ્રકાશદાસજી સ્વામી, મારા ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી, સંહિતાની અંદર ઉપસ્થિત તમામ વંદનીય સંતો તથા ભૂદેવો, શ્રીજી મહારાજના લાડીલા અને પૂજ્ય અબજી બાપાના કૃપાના અધિકારી આપ સૌ વાલા ભક્તોને મારા પ્રેમથી જય સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે શ્રીજી મહારાજના શબ્દમાં કહું તો પ્રગટ ઉપાસનાનો છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ
આ ધરતી ઉપર પધારી અને મહારાજે જે આ સત્સંગને, આ સમુદાયને સર્વોપરી ઉપાસનાના પિયુષોનું જે પાન કરાવ્યું, એ આ 50 કરોડ યોજવી પૃથ્વીના ભૂભાગ ઉપર ન ભૂતો ન ભવિષ્યતિ. અને એમાંય શ્રીજી મહારાજને અલ્પ સમયની અંદર અનંત યુગો સુધી આ સર્વોપરી માર્ગ કાયમને માટે અખંડ ભગવાન શ્રી હરિના દ્વાર સુધી ખુલ્લો રહે એના માટે મહારાજ સ્વયં 500 પરમહંસોને લઈને પધાર્યા. અને એમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય, યોગી વર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી હોય, આવા સંતોની હારમાળામાં અનાદિ મુક્તરાજ અબજી બાપા. અને એમાંય અતિ આનંદ અને ગર્વની વાત છે, જે સ્થાન ઉપર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ એ અબજી બાપાના માતુશ્રી એમને જ્યાં દર્શન દઈ અને પોતાના એ કુળને, આ બળદિયા ગામને ધન્ય બનાવવા માટે મહારાજે ઈશારો કરી અને અનાદિ મુક્તના પ્રાગટ્યના સંકેતો દીધા હતા. આજે એમના 100 વર્ષ પૂર્ણ થતા હોય અને એક સામાન્ય સ્પોર્ટનો ખેલાડી પણ સેન્ચુરી કરીને પોતાનો આનંદ વ્યક્ત કરતો હોય, ત્યારે આ સભા મંડપની અંદર તથા મહોત્સવને નિહાળતા તમામ ભક્તોના હૃદયની અંદર અતિ આનંદ હશે કે આવા કૃપા વર્ષા મહોત્સવના એ જ્યારે કૃપાના અધિકારી બની રહ્યા છે. આ સંપ્રદાયની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવનને આપણે યાદ કરીએ. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાની સાથે રાખેલા એ 500 પરમહંસોના એ સંત મંડળો મહારાજ સત્સંગ કથા વાર્તાના માધ્યમથી સંતોને અને ભક્તોને સાકાર ઉપાસના એ દૃઢ કરાવેલી. પરંતુ જ્યારે ભગવાન શ્રી હરિ સત્સંગની અંદર વિચરણ કરતા હોય મુક્તાનંદ સ્વામીના માધ્યમથી, સ્વામીની વૃદ્ધાવસ્થા, શરીર થોડું અશક્ત થયેલું. એક દિવસ મુક્તાનંદ સ્વામી પ્રાતઃકાળનો સમય અને સ્વામી મહારાજની પૂજા કરતા. પરંતુ ભક્તો, આ સંપ્રદાયની અંદર, આ સત્સંગની અંદર શ્રીજી મહારાજનો ભાવ અને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ પ્રત્યેની નિષ્ઠા બતાવવા માટે આપને આગળ હું આ એક પ્રસંગ લઈ અને પ્રસ્તુત થઈ રહ્યો છું. શ્રીજી મહારાજને સંકેતો આપ્યા, મહારાજ આ સત્સંગની અંદર જો વર્ષો સુધી ધર્મની અને મોક્ષની ધજાને ફરકતી રાખવી તો મહારાજ ગુજરાતનું નાનું કાશી ગણાતું આવા વડોદરાની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીને મોકલો. મહારાજે મુક્તાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા. મહારાજની આજ્ઞાનો ઓથ લઈને મુક્તાનંદ સ્વામી વડોદરા પધાર્યા, શાસ્ત્રાર્થ કર્યો. અને ભક્તો, શાસ્ત્રાર્થમાં મુક્તાનંદ સ્વામીના હૃદયમાં શાસ્ત્રનું કે જ્ઞાનનું કે વિદ્વત્તાનું બળ ન હતું. મુક્તાનંદ સ્વામીના હૃદયમાં માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ પ્રત્યેની જે સર્વોપરી નિષ્ઠા અને ઉપાસના, એના બળને લઈ અને મહારાજ આ શાસ્ત્રાર્થમાં સ્વયં પોતાની સાથે પધાર્યા છે. આવો ભાવ લઈ મુક્તાનંદ સ્વામી એ હજારો સાક્ષર વિદ્વાનોની સામે આજે મુક્ત મુનિ એક પછી એક પ્રશ્નના પ્રત્યુત્તરો આપી રહ્યા. આખીર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની ઈચ્છાથી અને એમની જ કૃપાથી મુક્તાનંદ સ્વામી એ શાસ્ત્રાર્થ સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, આવા શાસ્ત્રના સિદ્ધાંતના માધ્યમથી
કે વડોદરાની સભાને સ્વામીએ જીતી લીધી. એટલે વડોદરાના કાર્યકર્તાઓ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને સમાચાર મોકલ્યા, મહારાજ મુક્તાનંદ સ્વામીએ સભા જીતી અને આ ઉદ્ધવ સંપ્રદાય વૈદિક છે આવું સ્વામીએ શાસ્ત્રના સિદ્ધાંતથી પ્રતિપાદિત કરી દીધું. જય જયકાર થયો. પણ તે દિવસની સભામાં ભક્તો શ્રીજી મહારાજ એટલા રાજી થયા. મહારાજ દાદા ખાચરને કહે, દાદા આજે ગઢપુરની એક એક ગલીએ અબિલ ગુલાલના ગાડાઓ ઠલવો અને સાકરના માટલાઓ ભરી ભરીને લાવો. આજે અમારે વિજયાનંદ મનાવવો છે. આજે ખબર નહીં સ્વયં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એ મુક્તાનંદ સ્વામીની સાધુતા હોય, મુક્તાનંદ સ્વામીની એ નમ્રતા હોય કે ચાહે એ મુક્તાનંદ સ્વામીનો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની સર્વોપરી ઉપાસનાનો ભાવ હોય. શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા અને દાદા ખાચરને કે, દાદા સફેદ ચોફાળ લાવો. સફેદ ચોફાળ આપ્યો. ત્રાસની અંદર કંકુ ઘોળીને મહારાજના આદેશથી શ્રીજી મહારાજની સમક્ષ મૂક્યો. મહારાજ રાજી થઈ અને કંકુની અંદર પોતાના 16 ચિહ્નયુક્ત ચરણારવિંદની છાપોને પલાળી અને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ અતિ આનંદના અતિરેકમાં મહારાજ એ સફેદ ચોફાળ ઉપર એક પછી એક ચરણારવિંદની દિવ્ય છાપો પાડવા લાગ્યા. ક્યાં એ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ જેના ચરણારવિંદના દર્શન ન થઈ શકે અનંત યુગો સુધી, જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં ઉલ્લેખ કર્યો કે અમને બ્રહ્માજી આવીને 52 વર્ષ બ્રહ્માનીએ અમને અખંડ આજીજીજી કરી અમારા લોકમાં પધારો, પણ ગુણાતીતાનંદ સ્વામી કહે અમે ત્યાં ન ગયા. મહારાજના શબ્દો. અને મહારાજ કહે અમે અહીં સુધી આવ્યા છીએ. આવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ જોત જોતામાં તો મહારાજ રાજી થઈ અને 200 જેટલી ચરણારવિંદની છાપો એ સફેદ ચોફાળ ઉપર શ્રીજી મહારાજે છાપી દીધી. સંતોએ આવીને મહારાજનો કાંડું પકડીને મહારાજને કે હ મહારાજ રાખો, થાકી ગયા હશો. ત્યારે ભક્તો સ્વામિનારાયણ ભગવાનના મુખારવિંદમાંથી શબ્દો સહજતાથી સરી પડ્યા. એ મુક્તાનંદ સ્વામી અમારા કરતા અવસ્થામાં મોટા, વળી શરીરની અંદર ક્ષયરોગ થયેલો, અને છતાંય જો મુક્તાનંદ સ્વામી આ સંપ્રદાય માટે, આ ઉપાસના માટે સ્વામી જો આટલો દાખલો કરતા હોય તો અમારો થાક અમને કેમ દેખાય? શ્રીજી મહારાજે રાજીપો વ્યક્ત કર્યો. પરંતુ એ સભાની અંદર હરિહરિયાનંદ સ્વામી, નિર્વિકલ્પાનંદ સ્વામી મહારાજના એ દિવ્ય સભાની અંદર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના એટલા બધા વખાણ કર્યા અને હરિહરિયાનંદ સ્વામી, નિર્વિકલ્પાનંદ સ્વામીને ન ગમ્યું. સભાની અંદર મુક્તાનંદ સ્વામી વિરોધ 2 શબ્દ બોલી ગયેલા. એટલે મહારાજે એ જ જે વિજયાનંદમાં મહારાજ ઉદાસ થઈ ગયા. અને એ વખતે શ્રીજી મહારાજ ઉદાસ ચહેરે રહેવા લાગ્યા. સમય પછી સમય ભક્તો વ્યતીત થયો. 3 માસનો અવધિ વ્યતીત થાય. મુક્તાનંદ સ્વામી મહારાજના વિયોગમાં દર્શન માટે મન અતિ આતુર બન્યું. શ્રીજી મહારાજના દર્શન માટે મન સંકલ્પો પર સંકલ્પો કરીને પછડાટ ખાવા લાગ્યું. ક્યારે મને દર્શન થશે શ્રીજી મહારાજના? જેમ માછલું જળ સિવાય ન જીવી શકે એમ સહજાનંદ સિંધુના ઉપાસક આ મુક્તરાજ એ સ્વયં મુક્તાનંદ સ્વામી આજે મહારાજ માટે એનો શું અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને મહારાજના ચરણારવિંદની ઉપાસના હશે. આખીર મુક્તાનંદ સ્વામી મહારાજને યાદ કરે. મહારાજ સંત મંડળ અને કાઠી ભક્તોને લઈ અને મહારાજ વડતાલ પધાર્યા. મુક્તાનંદ સ્વામી વડોદરાથી વડતાલ આવે અને મહારાજે નક્કી કર્યું મુક્તાનંદ સ્વામીને લેવા જવા માટે વાજતે ગાજતે જવું. તૈયારીઓ થઈ. મુક્તાનંદ સ્વામી વડતાલના પાદરે પધાર્યા. શ્રીજી મહારાજ સ્વયં અધીરા બની. આજે તમામ ધીરજતાના કિનારાઓ ભગવાન સ્વામિનારાયણના ધોવાઈ ગયા.
સંતોના અને ભક્તોના અને મુક્તોના મંડળો પાછળ રહી ગયા. શ્રીજી મહારાજ માણકી ઘોડી લઈ અને સૌની આગળ નીકળી ગયા. આવતા મુક્તાનંદ સ્વામીને જોઈ શ્રીજી મહારાજે તુરંત ચપળતાથી માણકી ઘોડીના પેગડેથી પગ છોડી છલાંગ મારીને શ્રીજી મહારાજ નીચે ઉતરી ગયા. આજે રાજી થયેલા એ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ મુક્તાનંદ સ્વામીના દાખલાથી એટલા રાજી થયા. મહારાજ મુક્તાનંદ સ્વામીના ચરણની અંદર દંડવત કરવા જાય અને એ વખતે મુક્તાનંદ સ્વામી જાણે સાધુતાની નક્ષીક મૂર્તિ, વિનયતાનો ભંડાર, જાણે જેના કંઠમાં જાણે કોયલ માળો કરીને બેઠી હોય, આવા મુક્તાનંદ સ્વામી તુરંત જેમ વૃદ્ધ પુરુષના હાથમાંથી લાકડી પડી જાય એ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજના ચરણારવિંદમાં ઢળી પડ્યા. મહારાજ, નહીં, તમે અમને પ્રણામ કરો એ યોગ્ય નથી. આજે મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ મહારાજે પોતાના આજાન બાહુ, જે કાયમને માટે ભક્તોને અભયદાન આપવા માટે ટેવાયેલા એ હસ્તકમળોથી મહારાજ મુક્તાનંદ સ્વામીને ભેટીને આશ્લેષમાં મળ્યા. અને આજે મુક્તાનંદ સ્વામીની આંખમાંથી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એની આંખમાંથી ચોધાર અશ્રુઓની ધારાઓ થઈ. આનંદનો ઉદધી ઉભરાવા લાગ્યો અને વાત્સલ્યના નીરથી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના ખભાઓને પલાળી મૂક્યા. ઘણો સમય સુધી આમ વ્યતીત થયો. મહારાજે રાજીપો વ્યક્ત કર્યો. વડતાલ પધાર્યા. મહારાજ સંતોના અને ભક્તોના મંડળને લઈ અને શ્રીજી મહારાજ પુનઃ ગઢપુર પધાર્યા. પરંતુ જે સભાની અંદર મુક્તાનંદ સ્વામીના મહારાજે વખાણ કર્યા હતા, નિર્વિકલ્પાનંદ સ્વામી અને હરિહરિયાનંદ સ્વામી જે બે શબ્દ બોલેલા, આજે મહારાજ ઉદાસીન ચહેરે લેવા લાગ્યા. દાદા ખાચર મનાવે, સંતો મનાવે, જીવુબા લાડુબા મુક્તો મનાવે, નાના નાના સંસ્કૃતના ભણનાર વિદ્યાર્થી સંતો મનાવે, પણ મહારાજની ઉદાસીનતા દૂર ન થઈ. આખીર એ મોટીબાઈએ મહારાજને કેવડાવી દીધું, મહારાજ, જો આમ અનાદિના અળવિતરા આપને જવું જ હોય તો એ ભલ બાપુએ આપને અમને સોંપ્યા છે, એટલે અમે નિર્ણય લઈ અને તમને રજા આપીએ તો આવનાર ભવિષ્યની ભારતની પ્રજા કદાચ અમને અંગુલી નિર્દેશ કરીને ઈશારો કરે. માટે મહારાજ જવું હોય તો સારા એ સત્સંગની રજા લઈને આપ જઈ શકો છો. મહારાજને આ વાત ગમી. મહારાજે પત્રો લખાવ્યા અને આદ્રેજની અંદર અન્નકોટ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું. એ નિમિત્તે આખો સત્સંગ સમુદાય એકત્રિત થયા. ભર સભાની અંદર દિવાળીના દિવસો આંગણે આંગણે આદ્રેજમાં રંગોળીઓ પુરાણી, દીવડાઓ પ્રગટા, ઘરે ઘરે ફટાકડાઓનો અવાજ થવા લાગ્યા. પણ આજે ખબર નહીં, મહારાજ એવા ઉદાસીન ચહેરે રતુખાંટના દરબારની અંદર બેઠા છે. મહારાજે મસ્તક ઉપર બાંધેલ એ ચોફાળ શિથિલ થયો, પણ મહારાજ એને સંભાળતા નથી. આખી સભાની અંદર હવે શું નિર્ણય આવશે? જાણે તમામ સભાની અંદર રહેલી તમામ નેત્રો મહારાજના મુખારવિંદમાંથી નીકળતા શબ્દો માટે એટલા બધા આતુર છે, જાણે પાપણોના તોરણો બાંધી દીધા હોય એમ ભક્ત સમુદાય શ્રીજી મહારાજના શબ્દોની આતુરતાપૂર્વક ઇંતજાર કરે. અને એમાં ક્યાંક ક્યાંક કોઈના હૃદયના એ હિબકાઓ સંભળાય છે કે મહારાજને કોઈ મનાવી લે. અને એ સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામીનું હૃદય વલોપાત કરવા લાગ્યું. મુક્તાનંદ સ્વામીને અંતરાત્મા અંદરથી કહેવા લાગ્યો, હે મુક્ત મુનિ, જે દિવસે તપસ્વીના વેશે નીલકંઠના સ્વરૂપે લોજના પાદરમાં આવ્યા, તે દિવસે નીલકંઠમાંથી નારાયણ મુક્તાનંદ સ્વામીએ તમે બનાવ્યા હતા. અને તમારી સાધુતાએ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને આ સત્સંગમાં કાયમને માટે રોકી દીધા છે. મુક્તાનંદ સ્વામી, તમને તો આ સત્સંગ સમાજ માં કહી અને સંબોધે છે. અને માની હયાતીમાં જેમ નાનું બાળક સૂતું હોય અને પાલવ ખસી જાય ને જે બાળક ઝબકીને જાગી જાય, એ મુક્તાનંદ સ્વામી તમારી હયાતીમાં જો મહારાજ જતા રહેશે ને તો સદગુરુ રામાનંદ સ્વામીનો કરેલો દાખલો નિષ્ફળ જશે.
અને વિઘ્ન સંતોષીઓને અવકાશ મળી જશે. માટે હે મુક્તાનંદ સ્વામી, મહારાજને તમે જ મનાવી લ્યો. અને એ દિવસે દીવડાઓ ઘરે ઘરે સળગ્યા. પણ આજે ખબર નહીં, એ આદરેજના અન્નકૂટ ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એની સમક્ષ બેઠેલા સમાજમાં એ ભક્તના હૃદયમાં કોઈ હૃદય એવું ન હતું જેમાં મહારાજ જતા રહેશે અને અમારું શું થશે. આવા અંધકારમાં તમામ ભક્તો, ત્યાગી અને ગ્રહસ્થ ભક્તોના હૃદયમાં અંધકાર છવાયો. પણ શ્રીજી મહારાજનો એ સત્સંગ છોડવા પાછળનો આશય હતો, જેના માટે અમે આ ધરા ઉપર પધાર્યા છીએ. આટલા સત્સંગની અંદર સર્વોપરી ઉપાસનાના પિયુષાના પાન કરાવ્યા પછી આ સત્સંગની અંદર ઈર્ષા રહી જાય, અદેખાઈ રહી જાય, આવી અંતઃકરણની ન ઘટે એવી કલુષિત વૃત્તિઓ રહી જાય. આ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ કે અમને ક્યારેય માન્ય નથી. આ શુદ્ધ સંપ્રદાય અમે સ્થાપ્યો. આ સત્સંગ સમુદાયની અંદર ક્યાંય મહારાજ કે ઈર્ષા અદેખાઈ ન રહેવી જોઈએ. મહારાજ કે કુશળ કુંવરબાઈના મોકલેલા ચોખા જેવા અણિશુદ્ધ છે, એવા અમારા તમામ ભક્તોને અણિશુદ્ધ કરી અમારા ધામની અંદર લઈ જવા છે. આખીર સદગુરુ મુક્તાનંદ સ્વામી એ સભાની અંદર દિવાળીની મધ્યરાત્રિ વ્યતીત થઈ રહી છે. ધીરે 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 એ રાત્રિ આગળ વધી રહી. અંધકારના ઓળાઓ ધરતીઓ ઉપર પથરાવા લાગ્યા. આજે મુક્તાનંદ સ્વામીનું હૃદય પછડાટ ખાઈ મહારાજને મનાવી લઉં. મુક્તાનંદ સ્વામી પ્રતિદિન સભામાં મહારાજને રાજી કરવા વગાડતા સરોદ મુક્તાનંદ સ્વામી હાથમાં લીધો. ધીરે 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 મુક્તાનંદ સ્વામીની આંખો બંધ છે. મહારાજનું એ સર્વોપરી સ્વરૂપને હૃદયની અંદર પધરાવી અને મુક્તાનંદ સ્વામી સરોદ ઉપર પોતાની આંગળીઓને ધીરે ધીરે સરકાવવા લાગ્યા. આંગળીઓ સરકતી જાય અને ભક્તો એ ભવ્ય અને દિવ્ય સભાની અંદર મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને હૃદયથી વિનવી રહ્યા છે. મહારાજ, આપને હું સમજું છું, હું ઓળખું છું, આપ જેના માટે ઉદાસ થયા છો, પણ મહારાજ એક મુક્ત મુનિની એક દિવ્ય